અમરેલીમાં પાટીદાર સમાજની યુવતીનું જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો, ભાજપના નેતાઓ વચ્ચે જે આંતરિક ડખો સર્જાયો તેમાં લેટર કાંડ સામે આવ્યો. આમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ આ લેટરમાં જે ગંભીર આરોપ થયા તેમાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સામે પણ ગુનો નોંધાયો હતો. તે મામલાના સંદર્ભમાં પાટીદાર સમાજના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એક બાદ એક જે પાટીદાર સમાજના લોકો છે તે ભાજપના ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય, તેમને ફોન કરીને ઉધળો લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા સાથે એક વ્યક્તિ જે પાટીદાર સમાજના છે તેમનો ઓડિયો વાયરલ થયો છે. તે ઓડિયોમાં શું કહી રહ્યા છે એ પાટીદાર સમાજના વ્યક્તિ વિગતે વાત કરીએ. શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો. શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે. 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે. અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે. એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે. અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે. એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે. એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે. આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમરેલી જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે. આ મામલાની તપાસ હાલ DIG નિલીપ રાય દ્વારા કરવામાં આવી રહી છે. એક લેટર કાંડ જે સામે આવ્યો હતો તેમાં ભાજપના નેતાઓ આરોપી બન્યા હતા અને આ મામલામાં પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સામે પણ ગુનો નોંધાયો હતો. ને એટલું જ નહીં, પોલીસે યુવતીનું જાહેરમાં સરઘસ કાઢ્યું. તે મામલાને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા હતા અને પાટીદાર સમાજના જે નેતાઓ હોય, આગેવાનો હોય, તેમણે પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના સાંસદો હોય કે ધારાસભ્યો હોય, તેમના ઉપર અવારનવાર ફોન કરવામાં આવી રહ્યા છે અને સવાલો કરવામાં આવી રહ્યા છે કે આ યુવતી સાથે જે ઘટના બની છે ત્યારે તમે એક નેતા તરીકે, એક ધારાસભ્ય તરીકે, એક સાંસદ સભ્ય તરીકે કેમ અવાજ ના ઉઠાવ્યો, તેમ તમે કેમ તમારું મૌન ના તોડ્યું, તે પ્રકારના સવાલો પાટીદાર સમાજના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક ઓડિયો છે તે સામે આવ્યો છે, જેમાં નરેશ પટેલ નામના વ્યક્તિ છે તેઓ લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાને કોલ કરે છે ને જે પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું ને એક ધારાસભ્ય તરીકે તમે કેમ મૌન રહ્યા, તે પ્રકારના સવાલો તેમણે ઉઠાવ્યા છે. પહેલા તો એક કથિત ઓડિયો સામે આવ્યો છે જે વાયરલ થઈ રહ્યો છે, તે ઓડિયો જોઈ લો. કોણ બોલે? તમે કોણ? હા, જનકભાઈ બોલે? હા, જનકભાઈ તળાવિયા ધારાસભ્ય? હા, હું નરેશભાઈ બોલું છું. નરેશભાઈ? નરેશભાઈ પટેલ. હા, બોલો ને. કાંઈ નહીં, એટલે ફોન કાપતા ને સાંભળજો વાત ને. હા, સાંભળું જ છું, બોલો ને. હા, એટલે હું છે પછી કાપી નાખે ફોન, સાંભળતા નથી, અમુક ને કમણ આવી જાય, સમજ્યા? એટલે મારે ફોન હજી આવ્યો છો? નહીં, તમારે ને તમારી વાત નથી કેતો. ક્યાંથી અગાઉ કાપી બોલો નાખે, તમે? સીધા વિના અગાઉ કાપી નાખે જેવું થાય છે, સમજ્યા? એટલે ના, અમે કોઈ દી કાપતા નથી એમ. નહીં, એટલે કાપેલો એટલે ખબર હોય ને તો તમે કહેતા હોય. હું કઈક કામમાં હોય ને કાપ્યો હોય એવું બીજું. તમે નહીં, બીજા હોય ને એમ, બીજા. હા, તમારા નેતા મતલબ ફોન કાપી નાખે, સમજ્યા? કોઈ કાપ્યો હોય તો કદાચ કોઈ કામમાં હોય. સાંભળે, અરે કામમાં નહીં, સાંભળે નહીં એમ. તમે ક્યાંથી બોલો પણ? હું અમદાવાદ થી બોલું છું. હા, બોલો ને. અરે જે અમરેલીમાં જે પેલી ઘટના બની, હા, આપણે બેન ને કાંક પેલું કાંક લેટર કાંડ બાબત ને કાંક રાત્રે 12 વાગે કાંક ધરપકડ એની કાંક કરવામાં આવી, કાંક સરઘસ કાંક કાઢવામાં એનું આવ્યું અમરેલીમાં. પછી સાક્ષીમાંથી આરોપી મતલબ બનાવવામાં આવ્યા, એ બાબતની મેં તમને વાત કરવાની હતી એમ. હા, બોલો ને. એટલે આ બધું શું ચાલી રહ્યું છે ત્યાં? શેનું? આ બાબતનું બધું સરઘસ કાઢવામાં આવ્યું ને સાક્ષી લઈને આરોપી બનાવવામાં આવ્યા. ભાજપની કાંક લડાઈ હતી, સમજ્યા? તે દીકરી હતી મતલબ ત્યાં જોબ કરતી હતી, એવું કાંક હતું. હા, એ તો સમાજની દીકરી હતી ને આ જોબ કરતી હતી. પોલીસ વાળાએ તપાસ પછી બધી કરી હોય ને, એમાં ઓલા 3 આરોપી ના બેને બધા લેટર લખ્યા હોય ને એવું બધું હતું. પણ અમે તો એ બેન ની મદદમાં જ છે, સમજાય? સમાજની દીકરી અમે તો એને પહેલેથી જ
મદદમાં છીએ અને એને જામીન મળી જાય એના માટેના અમે પ્રયત્ન કરેલા છે. એમ નહીં, હવે તમે મદદમાં તો હા. વાત તમે પહેલા મારી સાંભળી લો, પહેલા તમે બોલ્યો એટલે ના, બોલો 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 બોલો. એટલે એને પહેલેથી જ આપણે મદદમાં હતા ને એને બધી વાતે કરી, હા સમજ્યા, કે ભાઈ તમે વકીલ આ રીતના અલગ રાખજો, પણ આમાં રાજકીય રૂપ આપે છે બીજા લોકો, સમજી ગયા? કોણ રાજકીય કોણ રૂપ આપે? કેમ કે એને વકીલ કોંગ્રેસના લોકો, કેમ કે વકીલ જ એનો કોંગ્રેસનો અમરેલી શહેર ભાજપ કોંગ્રેસનો પ્રમુખ એનો વકીલ છે. એને ભેગા જામીન મૂક્યા નહીં, સમજ્યા? એને નક્કી સ્પેશિયલ વકીલ રાખી દો, બધું કર્યું, અને ભેગા જામીન મૂકવાની ના પાડી હતી. બેનના એકના અલગ મૂકવાના, એની પહેલે દિવસથી આપણે એને ચર્ચા બધી થઈ ગઈ હતી. એને તોય ભેગા ન મૂક્યા, બરાબર, અને એને અલગ ભેગા અલગ ન મૂક્યા ને ભેગા મૂક્યા, અને પણ પાછું કાલે બેનના જામીનમાં અલગથી મુકાવી દીધા છે, સમજ્યા? આજે લગભગ એમના જામીન થઈ જશે. બરાબર. અને આપણે તો સમાજની દીકરી છે એટલે બેન હારે તો એવો કોઈ ઓલું હોય જ નહીં ને, એટલે એને તો આપણે પહેલેથી મદદ કરી જ છે. પહેલેથી તમે મદદ કરી, પણ જેને કર્યું છે એનું શું એમ? શેને કર્યું છે એનું? આમાં જે આ જે બધું કર્યું એની સામે જે ફરિયાદો જે આ જે ફરિયાદી જે છે, ફરિયાદી તો પ્રમુખ છે ને, કાન ફરિયા સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ છે. એમને ફરિયાદ કરી હોય. કોણ છે? કોંગ્રેસમાંથી? નહીં, ભાજપના જ પ્રમુખ છે. એનો ખોટો લેટર પેડ છાપ્યા હતા, મંત્રીઓના સિક્કા ખોટા છાપ્યા હતા, એની સાઇન ખોટી કરી હતી, એ બધું પકડાનું ને. હા, એટલે એ તો ફરિયાદ કરે, એને ફરિયાદ કરી. બરાબર છે, ફરિયાદ કરી, પણ એમ નહીં, એટલે એમાં આનો શું રોલ હતો એમ? એનો રોલ તો હવે તો પોલીસ તપાસમાં ખબર હોય તો પોલીસને વધારે રોલમાંથી 3-4 જણા ઓફિસમાં ત્યાં આ બેને ત્યાં કંઈક જોબ કરતા હોય છે, નોકરી કરતા હોય, એટલે એ તો પોલીસ તપાસમાં જે કંઈ આવ્યું છે એ તો ભાઈ એને તપાસમાં એવું કહે છે કે ભાઈ એને જે છાપવાનું લખવાનું કામ ને પ્રિન્ટિંગ કાઢવાનું, કુરિયર કરવાનું ને એવું બધું જે કંઈ કામ હશે એવું હશે. બરાબર, એટલે સરઘસ કાઢ્યું એને? ના નહીં, સરઘસ કાઢવાનું એનું ન હોય. સરઘસ આમ લોકો સરઘસ કહે, પણ ખરેખર સરઘસ જેવું એવું નહોતું. પણ સમજો કે કોઈ ઓફિસમાં લઈ ગયા હોય એને ઓલા લોકોને તણીને, અને તે ઓફિસમાં નીચેથી આમ ઉપર લઈ જાય, એટલે કદાચ ડાયરેક્ટ ઓફિસમાં કઈ રીતે જાય, નીચેથી લઈ તો જવા પડે, એ રીતે લઈ ગયેલા છે, સમજ્યા? નહીં, બારે કાંક વિડીયો આવેલો છે, એની બે જગ્યાએ એની ઓફિસે ઓલો ભાઈ મનીષ વકાસે મુખ્ય આરોપી છે, એની ઓફિસે લઈ ગયા. નહીં, નીચેથી તો આવું નથી દેખાતું, નીચેથી નહીં દેખાય છે, દૂરથી નહીં છે, દૂરથી એટલે ગાડી બાજુ કાંક છે પેલું. ના ના, એની બાજુમાં જ બધી વસ્તુ છે, પણ ગાડી આગે આમ પડી હોય, તમે સમજો ત્યાંથી આમ હાલીને ઉપર જાય એટલું તો કદાચ વિડીયો કોઈ ઉતારીને કર્યું હોય. એમ ઉતારીને તો કરે ત્યાં કોણ? બધા પોલીસ વાળા હાથે બધા હતા ત્યાં, બીજું કોણ? આમને વિડીયો આવી ગયા હોય. હાલો, પણ વાળી વિડીયો આવ્યા હોય તે એમ ને ઉતારે તો હોય તો જ આવ્યા હોય ને, નકર થોડા આવ્યા હોય. પણ એમ કે રિકન્સ્ટ્રક્શન કીધું તો રિકન્સ્ટ્રક્શન શેનું હોય એમ મારું કહેવાનું છે. તો ઓલા લોકોનું કરવાનું હોય એનું કર્યું હોય ને, એ તો પોલીસનો વિષય છે, એમાં એને ખબર હોય એ લોકો હું રિકન્સ્ટ્રક્શનમાં કરતા હોય, એ તો એને ખબર હોય, આપણે તો ખબર ન હોય. રિકન્સ્ટ્રક્શન કોને કહેવાય, સરઘસ કોને કહેવાય? એમ એવું કઈ છે એમાં કઈ એવું પેલું ઉલ્લેખ એવું કઈ કાયદામાં જોગવાઈ એવું કઈ? કાયદાની જોગવાઈમાં એવું છે, તો આપણને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે સરઘસમાં લોકો જે લોકોના કાઢે ને એને એના રિમાન્ડ લઈને કદાચ એને મારેલા હોય તો એ હાલી ન શકતા હોય, પછી એને ઉઘાડા પગે સરઘસ કાઢે એને ઉઘાડા પગે ચલાવવાના હોય ને એવું બધું હોય છે, એવું કે. પણ આ તો શું કેવાય સરઘસ જ કાઢેલું હતું સમજ્યા, બધું આ આવેલું છે ન્યૂઝમાં, આમદમ તો વય જ નહીં મતલબમાં. હા, એ તો ચોક્કસપણે એને કાઢેલું જ છે ને. હવે એ તો કાઢ્યું છે તો એ તો એના વિરુદ્ધમાં જે કઈ કાર્યવાહી થવાની છે થાય ને. હવે તમે શું પગલા લેશો કે જ્યાં બેનનું જે ઇજ્જત ગઈ છે મતલબમાં, સમજો 25 વર્ષની છોકરી છે, સામાન્ય પરિવારમાંથી આવે છે, એના કાંઈક પપ્પા એ તો તમને બધી ખબર જ છે કે કંઠી ચલાવે છે, તો એની હવે માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ શું એને અસર થતી હશે? બરાબર. હા, હવે અમે તો પછી બીજું તો અમે શું કરીએ? અમે તો તમે ધારાસભ્ય છો, ધારાસભ્ય તો મારી જવાબદારી બને છે બધું મારી પાસે હું કરી શકું, ગમે વ્યક્તિ સમજો.
મારી પાસે પાવર હોય તો હું બધું કરી શકું. તમારી પાસે પાવર છે તો તમે હું કરી શકો. કહું છું, સાંભળો, તમે તમે ભાજપના છો બરાબર છે, તો તમારા ભાજપની સરકાર છે ગવર્મેન્ટ, તો બધું કરી શકે ને. જે બધું હા, તો એ તો તમે નથી. કરી શકતા હોય તો આ તો કરી શકો ને. આપણે એ જ હું કહું છું ને, તમે સાંભળો છો કે નહીં? હું તમને કહું પણ તમે બોલો બોલો. તો અમારે જે મદદ થવાની એ કરવાની હતી, તમામ મદદ અમે બેન માટે કરી છે. અને ઓકે. જે આગળ જે કઈ કરવાની થાય એ બેન માટે અમે સમાજની દીકરી છે એટલે જે મદદ એને કરવાની થતી હોય એમાં અમે એની પડખે જ છીએ. ઈ કઈ મદદમાં તો હવે જો એના તમથે જામીન આજ નહીં તો કાલ તમથે મળવાના છે. મદદ કરે કે ન કરે એ તો ઓલરેડી એનો કેવો કે મોટો ગુનો કર્યો હા, નથી. એ તો બરાબર છે. એમ જે તમે મદદ કરો કે ન કરો, જે હતું એ થઈ ગયું છે. પણ અમે હવે બે આ જે બાજુથી સવાલ પૂછો છો મિત્ર. આ પણ અરે પૂછવું પડે હાલ અમે હવે. અત્યારે બે બાજુથી સવાલ પૂછો છો હમ. કે એમના જામીન નો છે. અમે તમને વાત મેં કરી હમણાં કે ભાઈ અમે આ રીતે જામીન એના ઓલરેડી કમ્પ્લેટ મુકાવાનું કહી દીધું હતું, અલગ વકીલનું કહી દીધું હતું. આ કોંગ્રેસનો પ્રમુખ થઈને વકીલાત કરતો હોય એમાં આપણને ના ન હોય, પણ એને આમાં સાહેબ ભાજપ કોંગ્રેસ આમાં કઈ આવે નહીં. જે મારી આમાં ઈ જ આવ્યું છે ભાઈ, આમાં આવ્યું છે ઈ જ. સપોર્ટ કરે છે સારું કહેવાય ને. હું તો એમ કહું છું કોઈ પણ માણસ હોય સમાજનું પણ એવું અમે નહીં તો ને. બેનની સાચું તરફેણમાં હકીકત છે, આવું એની જામીન સામે મુકાવી લડવું દીધા. જોઈએ. અમે તો બેનની તરફેણમાં જ અલગ વકીલ રાખીને જામીન મૂકવાનું નક્કી કરી નાખ્યું કે એને બેનને એકને અંદર નથી લેવાના. આ બધી ચર્ચા થઈ છે, અલગ વકીલ મૂકી રાખવાનો, એને એકને જામીન મળી જાય એ રીતના. પણ આ લોકોએ સહાય કરીને મૂક્યા નહીં અને ત્યારે એને હારે મૂક્યા એમ હું કહું. હમ. તમે સમજ્યા કે નહીં? હમ. ફરી વખત કાલે અમે પછી અલગ કમ્પ્લીટ કરીને પાછા મુકાવ્યા છે અને આજે એને બેનને જામીન થયો તો જાય. અને અમે એની મદદમાં જ છીએ. અમે જ્યારે એના ફોન આવે કોઈ પણ અમે એની ભેગા જ છીએ. સમજ્યા? તમારે ભેગા જ હોય ને, અમે થોડા કઈ હા, અલગ તો હોય. હવે ઇજ્જત ગઈ તો ગઈ જ ને. બેનનું સરઘસ કાઢ્યું, ઇજ્જત ગઈ તો ગઈ જ ને હવે. હે હલો. હા, જે બેનની ઇજ્જત ગઈ તો ગઈ જ ને હવે. પેલી હવે પણ એ તો હવે જે એના વિરુદ્ધમાં જે બીજા પગલા ઓલાને લેવાના છે એ બધું લેવું અને બધું જે કરવાનું છે કરશું. હા, જે અધિકારી જે અમલમાં આ બધું ગેરકાયદે એટલે કે હા, એ એને કરશું. એના શું વિરુદ્ધમાં તમે આપણે એસપી ઉપર શું પગલા લેશો તમે એને? હા, તો હું કહું છું એના વિરુદ્ધમાં જે કઈ તપાસ થાય ને, જે કઈ એને અધિકારીઓએ કામ તેમ કર્યું છે તો એના વિરુદ્ધમાં પગલા લેવું. પણ કીધું એ તો સામે દેખાય જ છે ને. એ તો તમે સમજો છો ને. હા, તો એના વિરુદ્ધમાં લેવું પગલા ને બીજું હું એના વિરુદ્ધમાં આપશું બધું. કેટલા દિવસમાં તમે લેશો એમ? એ આ 2-4 દીમાં જો બેનના પહેલા જામીન પહેલા બેનને બહાર કાઢવાનું કરીએ ને, સમજ્યા? પછી બધું કરીએ એમ. બરાબર છે. એસપી ઉપર પગલા મળો જે કાંઈ એના હોય નીચેના જે છે ડીવાયએસપી જે કાંઈ હોય, પીઆઈ હોય, આ તો તપાસ SP હોય. કરતા જે કઈ હોય ઈ. તપાસમાંથી એસપી છે કે એસપી કોન્ફરન્સ ઓલું કરે છે પેલું. હાલ આપણે જે ઓડિયો સાંભળ્યો જેમાં નરેશ પટેલ નામના વ્યક્તિ છે તે કેટલાક સવાલો લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાને પૂછી રહ્યા છે, જેમાં પાયલ ગોટીને જેલ જવાનો વારો આવ્યો, પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું. આટલી બધી ઘટના ત્યાં બની ગઈ છતાં પણ ભાજપના નેતાઓએ મૌન સેવ્યું. તેને લઈને નરેશ પટેલ નામના જે વ્યક્તિ છે પાટીદાર સમાજના, તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સાથે જ કેટલાક સવાલો ધારાસભ્યની કામગીરી સામે ઉઠાવ્યા હતા. ત્યારે જનક તળાવિયા છે તેઓ પણ જવાબ આપતા જોવા મળ્યા હતા અને તેમાં કહેવાય રહ્યું છે કે તેમના જવાબમાં તેઓ બચતા હોય, ગલ્લા તલ્લા કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ને જેમાં જનક તળાવિયા પોતે કહી રહ્યા છે કે તેમણે પાટીદાર સમાજની યુવતીની દરેક બાબતમાં મદદ કરી છે તેવું રટણ તેઓ હાલ આ કથિત જે ઓડિયો કોલ વાયરલ થઈ રહ્યો છે તેમાં કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે હવે અવારનવાર ઓડિયો કોલ છે તે વાયરલ થઈ રહ્યા છે અને ભાજપના નેતાઓના ઉધડાવ લેવાતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.